આજા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્યના મુખ્યમંત્રીના ઉદ્બોધન દરમિયાન બે મહિલાઓએ હોબાળો કર્યો હતો। વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે શહેરમાં ઉપસ્થિત રહ્યા, પરંતુ કાર્યક્રમ દરમિયાન એક અણધારી ઘટના સામે આવી છે। હરણી બોટ કાંડમાં પોતાના સંતાનો ગુમાવનારી બે પીડિત માતાઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયેલા સીએમના કાર્યક્રમમાં પહોંચી ગયા। જેમાં જ મુખ્યમંત્રી પોતાના ભાષણ માટે મંચ પર ઊભા થયા તે જ ક્ષણે આ માતાઓએ ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો। આ દ્રશ્ય સમગ્ર હોલમાં એક ક્ષણ માટે સૌ કોઈ અચંબિત થઈ ગયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ પ્રતિક્રિયા આપતા કહ્યું, બેન, તમે એજન્ડા સાથે આવ્યા છો, તમે મને મળીને જજો, આપણે તેમની પર ધ્યાન આપવાની જરૂર નથી, તેઓ એજન્ડા સાથે આવ્યા છે। આ મુખ્યમંત્રીએ તેમને જાહેર કાર્યક્રમમાં રજૂઆત કરવી યોગ્ય ન હોવાનું જણાવીને કહ્યું કે કોઈ પણ નાગરિકને મુશ્કેલી હોય તો અમે સોમવારે તમામ નાગરિકોને મળી તેમની વાત સાંભળીએ છીએ। સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી। મને સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે, બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને દેજો તમે મને, હા મળાવશે તમને, તમે એજન્ડાથી આવ્યા છો બેન। એવું ના હોઈ શકે, ક્યારેય એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત, તમે મળી દેજો તમે મને। જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો, એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। ચાલો, ભારત માતા કી ચાલો, કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી, ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે, પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં। અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન તૂટવો જોઈએ। આપણે કોઈ પણ વસ્તુ, અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને, સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો।